અંજારના મેઘપર બોરીચીમાં યુવતી સાથે મિત્રતાનું મન દુઃખ રાખી 7-8 શખ્સોએ કાકા ભત્રીજી ઉપર પ્રાણઘાતક હથિયાર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી। અંજાર પોલીસ મથકે ફરિયાદી ભરતભાઈ મનુભાઈ ઝાલાએ આરોપી વિશાલ ઉર્ફે રાધે જોશી, હર્ષદ રાઠોડ, વિશાલ રાણા, આનંદ સંઘાર, કિશન મહેશ્વરી તેમજ અન્ય 2-3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ભત્રીજા પ્રવીણની મુસ્કાન નામની છોકરી સાથે મિત્રતા હોય, જે વાતનું મન દુઃખ રાખી આરોપીઓએ એક સંપ કરી તેમની તથા તેમના ભત્રીજા સાથે ઝઘડો કરી જાતિ અપમાની શબ્દો બોલી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાના ઈરાદે તેમને શરીરના ભાગે ધોકાઓ તેમજ છરી વડે માથાના તથા પીઠ નાકની જમણી બાજુ તેમજ ડાબા હાથના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ તેમજ તેમના ભત્રીજાને ડાબા હાથમાં તથા જમણા પગના ભાગે ઈજા પહોંચાડી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ડીવાયએસપી ડીઆર ભાટિયાએ તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં મુખ્ય 5 આરોપીઓને ઝડપી પાડી અને આજરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં તપાસનીશ અધિકારી ડીવાયએસપી ડીઆર ભાટિયા, અંજાર પીઆર એઆર ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। 26 તારીખે રવિવારે રાત્રે અંજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો એટ્રોસિટી સાથેનો બનાવ બનવા પામેલ છે, જેના આરોપીઓને તાત્કાલિક પોલીસે પકડી પાડેલ। એ આરોપીએ આ ગુનો કરવા માટે કેવી રીતે એકત્રિત થયેલા અને આ ગુનાને કઈ રીતે અંજામ આપેલો તેના પુરાવા એકત્રિત કરવા આજરોજ આરોપીઓને સાથે રાખી અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુમાં છે।